વરસાદ જેવો પડે ને એટલે 10 માંથી 7 લોકોને ભજીયા ખાવા હોય, બીજા 3 નહીં ખાવા છે, પણ 2 લોકો ચણાનો લોટ લેવા ગયા ને એક હજી ટ્રાફિકમાં છે. એટલે છે ને તમે જુઓ કે ગાંઠિયારે મરચા જોઈ, વડાપાવ વડે મરચા જોઈ, પણ ભજીયારે મરચા નો જોઈ. આ લોકોએ મરચાનું જ ભજીયું કરી નાખ્યું. જે વસ્તુને ચણાના લોટમાં બોળી શકાય, તેલમાં તળી શકાય, એનું ભજીયું બને. જો ઘાણો મોટો હોય ને તો આ લોકો તરબૂચના ભજીયા બનાવે. પણ એક વસ્તુ યાદ રાખજો, એકલા ક્યારેય ભજીયા ખાઈ ન શકાય. તો ભજીયા વાયડા પડે ને પેટમાં વાયુ કરે, એ છે એને માટે ચટણી અને મિત્ર સાથે હોય તો જ ભજીયા ખાઈ શકાય. પણ ભજીયા શાસ્ત્રમાં કીધું છે, એમાં 3 લોકોને નસીબદાર કીધા છે. 1 કે જેના શહેરમાં સારામાં સારો ભજીયા વાળો કારીગર હોય. 2 જો વાડી હોય તો ભજીયા બનાવનાર સારો મિત્ર હોય. અને 3 જો પરણી ગયા હોય ને તો ઘરે ભજીયા બનાવનારી નારી હોય. એટલે કહી શકાય કે ભજીયા એવા શોધીએ જે તેલમાં ઉકળતા હોય, ભજીયાની સુગંધ જે બાજુ મિત્રોએ બાજુ ઉપડતા હોય. વરસાદમાં મિલીમીટર હોય પણ ભજીયા ખાવામાં મીટર ન હોય, 1.5 કિલો ખાઈ જાય.